આદત નહીં ભાઈ, પણ મજા નહીં ભાઈ. હરસિદ્ધિના મઢમાં આવું મારો રામ બોલે હે ભાઈ. હક નહીં ભાઈ. હોય તો મને ઉભો કરી દેજો કોલર ચાલીને ભાઈ. શું કહું છું? કદાચ ઝાલા નાણું ગમે એટલું કમાતા હશે, હું એવું નથી કહેતો પૈસે દુખી હે ભાઈ, પણ ઘરે શાંતિ નહીં. આવું મારો રામ બોલે હે ભાઈ. ઝાલા એ મારો કષ્ટભંજન મહારાજ કદાચ મજા નહીં બોલતો હોય. આજ શું કહું છું ભાઈ? જૂનું હતું એ ભૂલી ગયા અને નવું કર્યું, આવું મારો રામ બોલે હે ભાઈ. જાણતા હોય હા બોલજો ભાઈ. હા એમ હું પૂછીને ધંધો નહીં કરતો. બહુ વિચાર નહીં કરવાનો. મારા બાપનું યાદ પણ બાપા કઈ તો જ્યાં હોય ને કે ભાઈ આ વાડો એમનો હતો કે આ ઘર એમનું હતું ભાઈ. ગામમાં છે એ ભગતની બાબુનું ઘર એની બાજુનું ઘર છે. પરામ છે અહીંયા વાઘરીનું ઘર છે એની બાજુમાં સરકારી ઘર મને પાસે. અમે રહેવા નથી ગયા 5 થી 50 વર્ષ થઈ ગયા. જમાઈને તો બેઠા છે ને હા ભાઈ. જમાઈને બેઠા. હા આપણે ચંદ્ર ઉપર જગ્યા રાખી જ ગયા હોય ને, ભલે રહેવા ના જ્યાં. કોઈને ઉલટી થઈ હોય અને એમાં બ્લડ આવ્યું હોય, આવું બને ખરું ભાઈ. હવે જૂની વાત યાદ થાય. લોહીની થઈ એવું નથી કહેતો, મય બ્લડ આવ્યું. હા 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 મારી મમ્મી નહીં. મારી મમ્મીને કેન્સર થયું. હા માલ ઢોર હોય તો આંસાળ દુખાઈ જતા હોય. ઢોરું વિહાય એટલે વાસડું કે પાડું તરત મરી જાય, આવું બને. એ તો હું હાલીશ તો બધું ભાડું થાય હે આવું. રાતે હોતા હોય પગ ખેંચીને કઈ જતું રહેતું હોય, આવું બનતું હોય. થાય હે